નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે કે જે પ્રકારે અત્યારના સમયમાં આપણી જીવનશૈલી થઈ ચૂકી છે અને એમાં પણ મહિલાઓ કે જે અત્યારે ડાયટ કરી રહી છે, એટલે કે તેમને એમ થાય છે કે તેમનું જે સ્વાસ્થ્ય છે તે વ્યવસ્થિત નથી, એટલા માટે તે ડાયટ કરતા હોય છે. પરંતુ મહિલાઓનું અસલી હેલ્થ સિક્રેટ શું છે તે આ વિશે આજે આપણે વાત કરીએ. ખરેખર આપણે જે અંધાધૂંધ ડાયટિંગ કરતા હોઈએ છીએ, આપણી જીવનશૈલીને આપણે જાતે જ ફેરબદલ કરવાનો જે વિચાર કરતા હોય છે, પરંતુ શું આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે આપણી જે હેલ્થ છે તેના પાછળ આપણા જ શરીરની પ્રકૃતિ છુપાયેલી છે? એટલા માટે કે જે પ્રકૃતિ છે, વાત, પિત્ત કે કફ, આ જે પ્રકૃતિ છે, આપણી જે શારીરિક પ્રકૃતિ છે, તેને આધારે પણ આપણું જે જીવન જે છે તે આપણે જીવી શકીએ છીએ અને તેને આધારે આપણું જે શારીરિક જે ક્ષમતા છે તે આધાર રાખતી હોય છે. અને એટલા જ માટે અંધાધૂંધ ડાયટિંગ નહીં, પરંતુ પ્રકૃતિ મુજબની દિનચર્યા જ સાચું આપણું હેલ્થ સિક્રેટ છે. આ જે સંશોધન છે, આ સંશોધન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું અને તે મહિલાઓના હેલ્થ સિક્રેટ ઉપર આધારિત છે. તેમણે જે આ સંશોધન કર્યું, જેમાં 18 થી 40 વર્ષની વયજૂથની 900 મહિલાઓને તેમણે આવરી, અને ત્યારે સંશોધન બાદ આ તારણ બહાર આવ્યું કે મહિલાઓનું અસલી જે હેલ્થ છે, અસલી જે હેલ્થ સિક્રેટ છે તે પ્રકૃતિ આધારે છે. માટે મહિલાઓએ તેના ઉપર ધ્યાન દેવાની જરૂર છે. આપણી જે પ્રકારે શારીરિક પ્રકૃતિ હશે તે જ પ્રકારે આપણું જે સ્વાસ્થ્ય હશે તે આધાર રાખતું હોય છે. આગળ વાત આ વિદ્યાર્થીનીઓ સાથે જ કરીશું કે તેમનું આ સંશોધન કરવાની શા માટે જરૂર પડી અને આ સંશોધનમાં તેમને કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો, સંશોધનનું તારણ શું આવ્યું અને તે મહિલાઓ માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે આસ્કા પટેલ, વિદ્યાર્થીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી, સાથે વિશ્વ આહિર કે વિદ્યાર્થીની તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. ડોક્ટર ધારા દોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી જોડાઈ ચૂક્યા છે. ધારાજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે. આસ્કાજી, જે મહિલાઓનું હેલ્થ સિક્રેટ જે છે તે અસલી હેલ્થ સિક્રેટ પ્રકૃતિમાં છુપાયેલું છે, આજે સંશોધન તમારા તરફથી કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો મને એમ જણાવશો કે આ સંશોધન કરવાની જરૂર કેમ પડી? સંશોધન કરવાની જરૂર એટલે પડી કે આજના જે 18 થી આપણે 40 વર્ષની ઉંમર લઈએ તો એમાં હોર્મોનલ ચેન્જીસ હોય છે, એમાં લાઈફસ્ટાઈલ જે હોય છે એમાં ચેન્જીસ થાય છે. તો એ ચેન્જીસના લીધે આપણા જે હેલ્થ કોન્શિયસનેસ ઉપર શું અસર પડે છે અને આવેગશીલતા ઉપર શું અસર પડે છે ને એને લઈને અમે આ સંશોધન કર્યું હતું. વિશ્વજી, જ્યારે આ વિષય પસંદ કર્યો, આ વિષય પસંદ કરવા પાછળનું કારણ? જે અમે વિષય પસંદ કર્યો છે કે જે સંશોધનનો જે મુખ્ય વિષય છે કે સ્ત્રીઓ છે, તો તેનામાં જે આરોગ્ય જાગૃતિ અને આવેગશીલતા વચ્ચેનો જે સંબંધ છે, જે પ્રકૃતિને લઈને છે, તો તેના પાછળનો જે મુખ્ય હેતુ છે કે અત્યારે જે સ્ત્રીઓ જે કૌટુંબિક વાતાવરણમાં જે રહી છે અને પરિણામે જે પ્રકૃતિ તેના અસર કરે છે તેની ઉપર, તો તે આરોગ્ય જાગૃતિ અને આવેગશીલતા વચ્ચે શું સંબંધ છે તેનો મુખ્ય અભ્યાસ કરવા માટે અમે તે આ સંશોધનનો વિષય પસંદ કર્યો છે. જી. ડૉક્ટર ધારા, જે રીતે આ વિદ્યાર્થીનીઓ દ્વારા સંશોધન કરવામાં આવ્યું, તેમનો જે આ વિષય છે જે અત્યારના સમય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમના આ સંશોધન વિશે આપ શું કહેશો? કારણ કે જ્યારે આવા પ્રકારનું સંશોધન કોઈ મહિલાઓ માટે કરવામાં આવે છે, તે મહિલાઓ માટે જ અતિ મહત્વનું છે. હાલના સમયમાં આપણે પણ સૌ જોઈએ છીએ કે જે બદલાતી જીવનશૈલી છે તે મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર સૌથી પહેલા અસર કરતી હોય છે, અને તેમના જ માટે કરવામાં આવેલું આ સંશોધન પણ મહત્વનું છે. તો આ સંશોધન જે આ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું છે, શું કહેશો? ખાસ કરીને આ જે સાયકોલોજીકલ રિસર્ચ થયું છે એની અંદર આયુર્વેદનો બેઝ લેવામાં આવ્યો છે, અને એ એટલા માટે ખાસ કરીને કે જે નેશનલ એજ્યુકેશન પોલિસી અમલમાં આવી છે એની અંદર આઈકેએસ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમને પણ હવે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મનોવિજ્ઞાન ભવનની અંદર એક પ્રશ્નાવલી ડેવલપ કરવામાં આવી હતી, અને એ પ્રશ્નાવલી હતી એ ત્રિદોષ અંગેની હતી કે જે આયુર્વેદ સાથે જોડાયેલી છે, જેની હમ. અંદર પ્રકૃતિ એટલે કે એનું જે નેચર છે એ વાત, પિત્ત કે કફ કયા સ્વરૂપનું છે એનું મેઝરમેન્ટ કરવામાં આવ્યું હતું. અને આ જે પ્રશ્નાવલી બનાવવામાં આવી છે, એક આયુર્વેદાચાર્ય છે ડોક્ટર જેપી જાડેજા, એમના માર્ગદર્શનની અંદર, એટલે કે મનોવિજ્ઞાન અને આયુર્વેદ બંનેના સમન્વય કરી અને એક આખી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી. હવે અમારી પાસે જે કાઉન્સેલિંગના કેસીસ આવતા હોય છે, અથવા તો અમે જ્યારે બહાર જતા હોઈએ છીએ, તો હમ. આજનું જે યુવા છે એ હવે એલોપેથીની સાથે સાથે હોમિયોપેથિક અને આયુર્વેદ તરફ પણ રસ ધરાવે છે. અને એના માટે જ અમને એક આ વિચાર આવેલો હતો કે જે વેસ્ટર્ન પર્સ્પેક્ટિવ છે સાયકોલોજીનો, એના ઉપર તો ઘણા બધા સંશોધનો થયેલા છે, પણ જે ભારતીય દ્રષ્ટિકોણ છે, અને એ ભારતીય દ્રષ્ટિકોણ એ માનસિક રોગ ઉપર કઈ રીતે અસર કરે છે,
દાખલા તરીકે વ્યક્તિની જે આવેગશીલતા છે એમાં વ્યક્તિની કેવી પ્રકૃતિ હોય, વાત પ્રકૃતિ હોય, પિત્ત પ્રકૃતિ હોય કે કફ પ્રકૃતિ હોય. આ 3 પ્રકૃતિમાંથી કઈ પ્રકૃતિના વ્યક્તિ અથવા તો ફિમેલ જે છે એની અંદર આ બાબત વધારે જોવા મળે છે, એ જાણવાને માટે વિદ્યાર્થીનીઓએ એક નવા પ્રકારનો કોન્સેપ્ટ વિચાર્યો અને એના ઉપર માર્ગદર્શન અમારા લોકોનું એમને મળ્યું. ખાસ કરીને આ જે પ્રશ્નાવલી અમે લોકોએ વિકસાવી હતી એ મનોવિજ્ઞાનની સાથે સાથે, એટલે કે મનોવૈજ્ઞાનિક જે કેરેક્ટરિસ્ટિક્સ છે, એના જે લક્ષણો છે, એ વાત, પિત્ત અને કફ સાથે કઈ રીતે સંકળાયેલું છે એના અભ્યાસ પછી જ આખી આ સંશોધને કરવામાં આવ્યું છે. તો જે અમારા ધ્યાનની અંદર જોવા મળ્યું છે અથવા તો અમે જે વાંચ્યું છે અને જે આયુર્વેદાચાર્યની સાથે મુલાકાત થઈ એના ઉપરથી જ અમને જાણવા મળ્યું, તો અમને એવું ખબર પડી કે જે વ્યક્તિની વાત પ્રકૃતિ હોય છે, એટલે કે જેનું વ્યક્તિત્વ વાત પ્રધાન હોય છે, તો એ રચનાત્મક અને કલ્પનાશીલ લોકો હોય છે. એ લોકો ફટાફટ કોઈ પણ બાબતોને શીખી શકે છે અને અમુક બાબતોને ફટાફટ ભૂલી પણ શકે છે. ઉત્સાહી હોય છે. તો આવા જ બધા લક્ષણો એ ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલી પણ વ્યક્તિના નેચર ઉપર ઇફેક્ટ કરતા હોય છે. તો એ બંનેનો સમન્વય સાધવા માટે અને એ બંને એકબીજા ઉપર કેવી અસર કરે છે એ જોવા માટે એક આખું આવું સંશોધન ખાસ કરીને બહેનોના પ્રકૃતિ ઉપર હાથ ધરવામાં આવેલું. હમ આસ્કા, કેટલો સમય લાગ્યો આ રિસર્ચ કરવામાં તમને? જ્યારે આવા વિષયો પર આપણે સંશોધન કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસથી એવું સંશોધન હોવું જોઈએ કે જેનું તારણ દરેક મહિલાઓ માટે ઉપયોગી નીવડે. ત્યારે આ સંશોધન જે કરવામાં આવ્યું, ખાસ કરીને આ સંશોધન કરવા પાછળના આપણે જે કારણો જાણ્યા, જે લોકો અંધાધૂંધ ડાયટિંગ કરી રહ્યા છે, આજની જે મહિલાઓ છે, પોતાના સ્વાસ્થ્યને લઈને ઘણી તે ગંભીર જોવા મળે છે. અને એટલા જ માટે તે જે પણ આપણે સોશિયલ મીડિયા પર અત્યારે જોવા જઈએ કે કંઈ પણ આવે છે તો તેને ફોલો કરતા હોય છે. તો એ લોકો માટે આ સંશોધન કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે? સંશોધનમાં અમને 3 months લાગ્યા હતા અને આમાં એવું જોવા મળે છે કે આપણે ખાલી ડાયટ અને જીમથી જ આપણે આપણી લાઈફસ્ટાઈલને સુધારી શકીએ એવું નથી, પણ પ્રકૃતિ, જે આપણે આયુર્વેદ પ્રકૃતિની વાત કરી કે વાત, પિત્ત અને કફ, જેનાથી આપણે એની સાથે મતલબ આપણે એ રીતે એના માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણે કેવી અસર કરે છે એ જોવા મળ્યું. જ્યારે વિશ્વ આ પ્રકારનું સંશોધન તમે કરી રહ્યા હતા ત્યારે જે આ પ્રકૃતિ આધારે જે મહિલાઓનું આપણે વાત કરી કે તેને આધારે જ મહિલાઓનું સ્વાસ્થ્ય નું જે છે તેનું ધ્યાન રાખવાનું હોય છે. આ જે પ્રકૃતિ છે, ખાસ જે મહિલાઓને તમે આવરી છે, 18 થી 40 વર્ષની જે મહિલાઓને આમાં આવરી લેવામાં આવી છે, શું આમાં મહત્વનું રહ્યું જ્યારે આ જે એજ પસંદ કરવામાં આવે છે, આ એજ પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ? હા, અમે જે આ સંશોધન કર્યું છે તો તેમાં અમે જે મહિલાઓ છે તો તેની એજ છે 18 થી 40 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે. કેમ કે આપણે જોઈએ તો 18 વર્ષ પછી જ એડલ્ટ માનવામાં આવે છે અને આ સમયગાળામાં જે સ્ત્રીઓ છે તો તેનામાં કૌટુંબિક તણાવ છે કે પછી કોઈ કારકિર્દીને લીધે છે કે કોઈ પણ બીજા કોઈ આવેગશીલ કે કોઈ ચિંતા કે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે સ્ત્રીઓમાં. અને આ છે 18 થી 40 વર્ષ સુધીની સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એટલા માટે અમે અમારા સંશોધનમાં મહિલાઓની જે ઉંમર છે તે 18 થી 40 વર્ષ સુધીની રાખી છે. ડોક્ટર ધારા, જ્યારે આવા પ્રકારના સંશોધન થાય છે અને આ જે ઉંમર જે પસંદ કરવામાં આવે છે, ખાસ જ્યારે અત્યારના સમયમાં જો કોઈ પણ વ્યક્તિ જે ડાયટ કરી રહ્યું છે, મહિલાઓ હોય કે પછી કોઈ પણ હોય, તો એ જ્યારે ડાયટ કરે છે ત્યારે તેને પણ એવા પ્રકારના જે ડાયટ કર્યા પછી તેના શરીરમાં શું ફેરફાર થાય છે તે તેને બહુ જ એવી જલ્દી થઈ જતી હોય છે કે મારા શરીરમાં જલ્દીથી તે ફેરફાર જોવા મળે, અને તેના જ આતુરતામાં તે લોકો ઘણી બધી રીતે ગમે તે ડાયટ કરતા હોય છે. ત્યારે તેવામાં આ સંશોધન કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે? અને ખાસ જ્યારે આપણે ડાયટિંગની વાત કરી, આપણા જીવનશૈલીની વાત કરી કે તે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને આધારે પણ ખૂબ જ આધાર રાખતું હોય છે. તો તે કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે જ્યારે માનસિક સ્વાસ્થ્યની પણ વાત આવે કે જે આપણા શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે? આજના જે સોશિયલ મીડિયાના યુગની અંદર છે તો એક ક્લિકથી આપણને ઘણી બધી માહિતી મળી જતી હોય છે કે કેવા પ્રકારનું ફૂડ લેવાથી આપણા શરીર ઉપર કેવા પ્રકારની અસરો થતી હોય છે. પણ એ આપણને માત્ર માહિતી મળે છે. એ માહિતી સાચી છે કે ખોટી, એ તો જ્યારે એના કોઈ તજજ્ઞ વ્યક્તિ પાસે જઈએ તો જ આપણને એની માહિતી એ યોગ્ય મળવાની છે. તો આ પ્રકારના સંશોધનથી સમાજને એક એવો પણ ફાયદો થઈ શકે છે કે જે આડેધડ ડાયટિંગ કરવામાં આવે છે અથવા તો રીલ્સ અથવા તો અમુક પ્રકારના વિડીયોઝ જોઈ અને પોતાના શરીર માટે શું સારું છે કે શું ખરાબ છે એનો કોઈ એક નિર્ણય સુધી જ્યારે વ્યક્તિ પહોંચે છે,
તો ઘણી બધી વખત આવો નિર્ણય એ વ્યક્તિ માટે અયોગ્ય પણ સાબિત થતો હોય છે. દાખલા તરીકે વેસ્ટર્ન સાયકોલોજીની અંદર એવું માનવામાં આવેલું છે કે અમુક પ્રકારના જે શારીરિક કારણો છે એનાથી જ વ્યક્તિ એ માનસિક બીમાર પડતો હોય છે, અને એ પછી ઘણા બધા નવા નવા શોધ પણ થઈ. પણ આપણું જે આયુર્વેદ છે, અથવા તો જેને ઇન્ડિયન સાયકોલોજી કહીએ છીએ, ભારતીય મનોવિજ્ઞાન સાથે જો હું વાત કરું, તો અમુક બાબતો જે છે, દાખલા તરીકે ચિંતા છે, તો અમારા સંશોધનની અંદર એવું પણ જોવા મળ્યું છે કે જે વ્યક્તિની અંદર વાત પ્રકૃતિ વધારે હોય, એટલે કે વાત દોષ વધારે હોય, એને ચિંતાનું પ્રમાણ એ વધારે જોવા મળતું હોય છે. શા માટે? કારણ કે વારંવાર વિચારો કરવા અને વારંવાર એકની એક વસ્તુને પરિવર્તિત કરવી, તો એની અસર એ વ્યક્તિની એન્ઝાયટી ઉપર થતી હોય છે. તો એ બાબત આ સંશોધન અથવા તો આવા પ્રકારના સંશોધનથી જાણવા મળશે કે હકીકતે મલ્ટીડિસિપ્લિનરી કે ઇન્ટરડિસિપ્લિનરી જે કોન્સેપ્ટ છે એને જો ભેગો કરવામાં આવે તો આપણે સમાજને ઘણું બધું આપી શકીએ છીએ. બીજું, ક્રોધની વાત કરીએ તો જે વ્યક્તિની અંદર પિત્ત દોષ વધારે હોય, એને હમ વિચારો વધારે પડતા આવતા હોય, તો એની અંદર ગુસ્સો અને આક્રમકતા પણ વધારે જોવા મળતી હોય છે. પણ આ જે પ્રકૃતિ છે એનું જે પરીક્ષણ છે યોગ્ય રીતે થવું જોઈએ. બંને જી વિદ્યાર્થીનીઓ એવું કહ્યું કે 18 થી 40 વર્ષની મહિલા ઉપર આ સંશોધન થયું. એનું એક સાયન્ટિફિક રીઝન અને સાયકોલોજીકલ રીઝન એ પણ છે કે જે પ્રશ્નાવલી બનાવવામાં આવી છે એ હમ પ્રશ્નાવલી એ માત્ર 18 થી 40 વર્ષના લોકો માટે જ ઉપયોગમાં આવે એવી પ્રશ્નાવલી છે. કારણ કે જી અમુક સમય, સંજોગ અને પરિસ્થિતિની અસર એ વ્યક્તિના વ્યક્તિત્વ અને વર્તન ઉપર થતી હોય છે. તો એને બિલકુલ. કારણે આ જે સંશોધન જે છે એ 18 થી 40 વર્ષની મહિલા ઉપર કરવામાં આવ્યું છે. બીજું કે આ ઉંમર એવી ઉંમર છે કે જ્યારે મહિલાઓના શરીરની અંદર હોર્મોનલ પરિવર્તનો ઘણા બધા થતા હોય છે, અને આ હોર્મોનલ ચેન્જીસ છે એ એની દરેક પરિસ્થિતિ ઉપર અસર કરતી હોય છે. આ જ ઉંમરની અંદર બહેનો ગર્ભવતી થતી હોય છે, નવા બાળકને જન્મ આપતી હોય છે, પોતાનો સંસાર શરૂ કરતી હોય છે. તો આ બધી જ પરિસ્થિતિની અંદર એની જે પ્રકૃતિ છે, એનું જે શરીર છે અને એના જે વિચાર છે એ એને કેવી રીતે અસર કરે છે, એ જોવા માટે આખું આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. અને આ સંશોધન જે છે એને જે આંતરરાષ્ટ્રીય જર્નલની અંદર જ્યારે પબ્લિશ કરવામાં આવ્યું, તો એનાથી ઘણા બધા લોકોને એ આપણું જે બેઝિક છે, આપણું જે ભારતીય મનોવિજ્ઞાન છે, આપણું જે આયુર્વેદ છે, એની માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચી શકે એ હેતુથી જ આ આખું સંશોધન એ હાથ ધર્યું. અને એની અંદર એવી માહિતી પણ મળી કે જે ઘણી બધી વખત આપણને સોશિયલ મીડિયાથી નથી મળી શકતી, અને જે પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર કાઉન્સેલિંગથી મળી શકતી હોય છે. જી, ચોક્કસથી. અને આ સંશોધન અતિ મહત્વપૂર્ણ જોવામાં આવી રહ્યું છે, અને દરેક મહિલાઓએ જો આવા પ્રકારે પોતાની જે પ્રકૃતિ છે તે આધારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે તો તેમને કોઈ પણ પ્રકારની બીમારી પણ નહીં થાય. કારણ કે સૌથી મોટી જો તેમના જીવનમાં અસર થતી હોય તો તે શારીરિક અસરની જે પહોંચતી હોય તો તે માનસિક સ્વાસ્થ્ય પર પણ પહોંચતી હોય છે. એટલે દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, એટલા જ માટે દરેક વસ્તુ તેમને ધ્યાન દેવાની જરૂર છે. આસ્કા, જ્યારે આ સંશોધન કરી રહ્યા હતા, જે તમે ઉંમર પસંદ કરી છે, ખાસ કરીને જ્યારે આ સંશોધન કર્યું, કઈ પ્રકૃતિ મહિલાઓમાં સૌથી વધારે જોવા મળી છે? પિત્ત કફ પ્રકૃતિ વધારે જોવા મળ્યું છે, અને આવેગશીલતામાં પિત્ત પ્રકૃતિ વધારે જોવા મળ્યું છે. હમ. વિશ્વ, જ્યારે આ પ્રકૃતિની આપણે વાત કરીએ છીએ તો ત્યારે આ જે સંશોધન બહાર આવ્યું છે તે આધારે ખાસ મહિલાઓએ પોતાની જીવનશૈલી કેવી રીતે ગોઠવવી જોઈએ આ સંશોધનને આધારે? અમે જે આ સંશોધન કર્યું છે તેના આધારે અમને જાણવા મળ્યું છે કે જે કફ પ્રકૃતિવાળી મહિલાઓ છે તે પોતાના આરોગ્ય અને આવેગશીલતા છે તો તે આરોગ્ય ઉપર તે વધારે ધ્યાન આપે છે, અને તેમની આવેગશીલતા છે તે ઓછી જોવા મળે છે. તો પરિણામે મહિલાઓ છે તો તે વાત અને પિત્ત પ્રકૃતિવાળી મહિલાઓ છે તો તેનામાં કફ પ્રકૃતિવાળી મહિલાઓના સાપેક્ષે તેમનામાં આવેગશીલતા છે વધારે જોવા મળે છે. તો જે આ પ્રકૃતિ છે તેનો ક્યાંક ને ક્યાંક જે અસર છે તે આરોગ્ય અને તે પોતાની જે જીવનશૈલી છે અને આહાર છે તો તેના ઉપર જોવા મળે છે. તો તેના લીધે તેમને પોતાનો જે ભોજન કે જે આહાર ગ્રહણ કરે છે તો તેમાં તેમણે સાદો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. અને જે કોઈ પિત્ત પ્રકૃતિ કે વાત પ્રકૃતિ વાળી મહિલાઓ હોય છે તો તેમણે જે તેલ વાળું કે મસાલેદાર કે જે તીખું કે તેવું જે ભોજન હોય છે તો તેને ના લેવું જોઈએ, પરિણામે ઓછું લેવું જોઈએ. હમ. ધારાજી, જે આ સંશોધન કર્યું, જો તે મુજબ મહિલાઓ પોતાની જીવનશૈલી ગોઠવશે તો કેટલા સમયમાં તેમને ફેરફાર જોવા મળી શકે છે? હવે આપણી જે આખી સાયકલ છે દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે, અને એ સાયકલ પ્રમાણે અને એ પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિને અમુક પરિવર્તનો થતા હોય છે. એટલે આપણે એક્ઝેક્ટ એવું કહી ના શકીએ કે કેટલા દિવસની અંદર પરિવર્તનો જે છે વ્યક્તિની અંદર આવી શકે. પણ હા,
કોઈ પણ એક બાબતને સતત વળગી રહેવાથી અથવા તો જે રીતે આપણને કોઈ આયુર્વેદાચાર્ય કોઈ પણ પ્રકારનું સજેશન આપે એને યોગ્ય રીતે માની લેવાથી અને ફોલો કરવાથી શરીરમાં ઘણા બધા પરિવર્તનો થતા હોય છે. જે રીતે આયુર્વેદની અંદર આપણે વાત કરી એ વાત પિત્ત અને કફની અસર જેમ શરીર ઉપર થાય છે, એવી જ રીતે આપણું વ્યક્તિત્વ જે છે એ સાત્વિક, રાજસિક અને તામસિક એટલે કે સત્વ, રજસ અને તમસથી પણ જોડાયેલું હોય છે. તો જે સત્વવાળી વ્યક્તિ હશે એને શાંતિ, જ્ઞાન, કરુણા, પોતાના ખુદની ઉપરનો સંયમ આવા લક્ષણો એની અંદર જોવા મળશે. રાજસિક વ્યક્તિ જે હશે તો અતિશય મહત્વકાંક્ષી, સક્રિય જોવા મળશે. પોતાને ને પોતાની એક સ્પર્ધાની અંદર રહેતા હોય એવું એનું વ્યક્તિત્વ જોવા મળશે. તમસ વ્યક્તિત્વ જે ધરાવતું હશે તો એની અંદર આળસ જે છે, અજ્ઞાન છે, ઉદાસીનતા છે એ જોવા મળશે. તો આવા લક્ષણો જ્યારે આપણને ખબર પડે છે કે આપણી અંદર આવા પ્રકારની બાબતો છે, તો યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય સલાહથી આપણે આપણા આ વર્તનને પરિવર્તિત કરી શકીએ છીએ. ખાસ કરીને આયુર્વેદની અંદર ઘણી બધી ઉપચાર પદ્ધતિઓ અત્યારે અમલમાં છે. અને પહેલા એવું હતું કે ભાઈ આયુર્વેદ જે છે કોઈ નાની જગ્યાએ ચાલતું હોય, પણ હવે તો આયુર્વેદ જે છે એને બહુ સરસ એવો એક વિસ્તાર પ્રાપ્ત કર્યો છે. અને ઘણા બધા એવા સરસ સરસ સેન્ટરો છે, ઘણી બધી સરસ સરસ એવી બધી માહિતીઓ આપણને મળતી રહે છે. માની લો કે આપણે જ્યારે પંચકર્મની વાત કરીએ, પંચકર્મ એ શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય ઉપર ઘણી સારી એવી અસર કરે છે. આયુર્વેદની અંદર થેરાપી આપેલી છે, તો મડ થેરાપીની આપણા શરીર ઉપર ઘણી અસર થાય છે. બાળકો જી જ્યારે નાના તો ત્યારે કાળી માટીથી રમવાનું પસંદ કરતા, અને જ્યારે એ માટીથી રમતા તો એમના મનના ભાવોનું જે કેથાર્સિસ છે એ એનાથી થઈ શકતું હતું. તો અત્યારે એ શરીરનો જે કચરો છે એ પણ આનાથી દૂર થતો હોય છે. તો આવી ઘણી બધી ઉપચાર પદ્ધતિઓ છે કે જેનું યોગ્ય રીતે અમલીકરણ કરવાથી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ઘણો સુધારો આવે છે. આપણે અત્યાર સુધી યોગ, પ્રાણાયામ એના વિશે જ વાતચીત કરી છે, અને એનો ખૂબ જ સારો આપણી ઉપર એની ખૂબ જ સારી અસર પણ થાય છે. પણ એ સિવાયની પણ આયુર્વેદની અંદર ઘણી બધી પદ્ધતિઓ છે, ઉપચાર પદ્ધતિઓ છે કે જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઘણું સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. ભોજનની સીધી અસર આપણી માનસિકતા ઉપર થાય છે. તો જી એકદમ ભોજન લેવું તો એનાથી પણ આપણને માનસિક રીતે રાહત મળી શકે એમ છે. કારણ કે ભોજનની અંદર આવેલી વસ્તુઓ એ આપણા હેલ્થ સાથે જોડાયેલી છે. અને આયુર્વેદ જે છે, જ્યાં સુધી મારું માનવું છે અથવા તો જ્યાં સુધી મારી પાસે આયુર્વેદની માહિતી છે ત્યાં સુધી, કે જ્યારે વ્યક્તિનું પેટ ડિસ્ટર્બ થાય છે ત્યારથી એનું શરીર અને મન બંને જ બગડવાનું શરૂ થાય છે. તો આયુર્વેદ સૌથી ફોકસ એ આપણા પેટ ઉપર જ કરે છે અને આપણા ભોજન ઉપર કરે છે. જ્યારે એ સ્ટેબલ થશે તો આપણા વિચારો, વાણી, વ્યક્તિત્વ અને વર્તન આ બધું જ સ્ટેબલ થઈ શકે છે. તો આ જ રીતે આવા પ્રકારનું સંશોધન કરવાથી અને યોગ્ય રીતે દિનચર્યાને ફોલો કરવાથી આપણે આવા પ્રકારની બીમારીઓથી પણ બચી શકીએ એમ છીએ. જી, ચોક્કસથી. આસ્કાજી, જ્યારે આ સંશોધન તમે કરી રહ્યા હતા ત્યારે તે સમયે કોઈ એવા પડકારો કે જેનો સામનો પણ તમને કરવો પડ્યો, પરંતુ તેમ છતાં પણ આ સફળતાપૂર્વક સંશોધન તમારા તરફથી કરવામાં આવ્યું? એવું કોઈ પડકારો મતલબ સામનો નથી કરવો પડ્યો. બટ અમને ઘણું જાણવા મળ્યું કે ખાલી આપણે જીમ જવાથી કે ડાયટ કરવાથી જ આપણા શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણે જે અસર પડતી હોય એને આપણે સારી કરી શકીએ તેવું નથી. પણ આપણે યોગ અથવા તો આપણે જે આપણી જીવનશૈલી છે, જે લાઈફસ્ટાઈલ છે તેમાં ચેન્જીસ લાવીએ, યોગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, આપણે જે ફૂડિંગ હેબિટ્સ છે એમાં આપણે થોડો ફેરફાર લાવીએ તો તેનાથી બી આપણી સારી એવી માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર પોઝિટિવ અસર પડે છે. અને આજકાલ તમે પણ એક યુથને રિપ્રેઝેન્ટ કરો છો, ત્યારે તમારી આસપાસ પણ ઘણી એવી જે યુવા પેઢી છે, ત્યારે તેમને તમે કેવી રીતે સમજાવી શકો તમારા સંશોધન પરથી? કારણ કે ખાસ આપણા યુવા પેઢીની વાત કરીએ કે તેમના ઉપર જ સૌથી વધારે જીવનશૈલી અસર કરતી હોય છે. બદલાતી જીવનશૈલીની અસર જ આપણા સ્વાસ્થ્ય ઉપર એટલી ગંભીર પડતી હોય છે. તો ત્યાંથી જ જો શરૂઆત કરવામાં આવે તો આગળ જતા મહિલાઓને પણ આ જે સમસ્યા છે, કોઈ પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યા, તેનો સામનો કરવો ના પડે. તો યુવા પેઢીને તમે શું કહેશો? યુવા પેઢીને હું એટલું જ કહીશ કે આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ, જંક ફૂડની જગ્યાએ આપણે જે પૌષ્ટિક આહાર ખાઈએ, લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, એવું ખાઈએ ને તો આપણા શરીરમાં જે ફેરફાર થશે ને તેનાથી આપણા મનમાં ફેરફાર થશે. પેટ બગડવાથી શરીર અને મનમાં બંનેમાં ફેરફારો થતા હોય છે. તેવી જ રીતે આપણે ફૂડ હેબિટ્સને આપણે સારી કરી દઈએ, જેમ કે તળેલું છે, તીખું છે, એ બધું આપણે ઓછું કરી દઈએ તો એનાથી આપણા પાચન શક્તિમાં બી ફેર પડશે અને એનાથી આપણા જે મનમાં જે અસરો પડશે એ બી ફેર પડી જશે. જી,
વિશ્વ, આપ આ સંશોધનમાંથી શું શીખ્યા અને તમે કેવી રીતે સમજાવશો? મને આ સંશોધનમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે કે આપણે ફક્ત જે જીમ કે ડાયટ પર જ ફોકસ કરીએ છીએ, પરંતુ આપણે આપણી પ્રકૃતિની ઘણી મહિલાઓ છે કે તેમને ખબર નથી હોતી કે પોતે કઈ પ્રકૃતિના છે. તો આપણે આપણી પ્રકૃતિને ઓળખી અને તે મુજબ આપણે જો આપણો આહાર લઈએ અને તે મુજબની જીવનશૈલી અપનાવીએ, તો તેનાથી જે આપણી અંદર આવેગશીલતા છે કે કોઈ ઉતાવળિય આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ કે ચિંતા કે તણાવ છે, તો તેમાં આપણે ઘટાડો લાવી શકીએ છીએ. હમ. ધારાજી, જ્યારે શારીરિક પ્રકૃતિની વાત કરીએ તો તે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય અને વર્તન પર કેવી રીતે અસર કરતું હશે, અને આ સંશોધન આધારે તેને કેવી રીતે અંકુશમાં લાવી શકાય? આપણે ઘણી બધી વખત જોયું હશે કે ઘણી બધી વખત જે મહિલાઓ સ્ટ્રેસમાં રહેતી હોય અથવા તો એમને વારંવાર વિચારની એમની જે આવૃત્તિ છે વધારે હોય, તો ત્યારે એમને સ્પાઇસી ફૂડ ખાવાનું મન થતું હશે અથવા તો એકદમ તીખું કે ચટાકેદાર ખાવાનું મન થતું હશે. તો આપણો વિચાર જે છે એ આપણી ફૂડ પેટર્નને અસર કરતો હોય છે. અત્યારે હમણાં થોડાક દિવસોની અંદર જ એક આખો ધાર્મિક માહોલ ઊભો થશે, સ્પિરિચ્યુઅલ માહોલ ઊભો થશે, તો એની અંદર હમ. અલગ અલગ વ્રત ઉપવાસ એ કરવામાં આવતા હોય છે, અને જે બધા જ કહેવા છે તો કે સાયન્ટિફિક છે. ચોમાસાની અંદર આપણી જે પાચન શક્તિ છે મંદ પડી જતી હોય છે, આપણું શરીર જે છે એ રોગ પ્રતિકારક શક્તિ ઉપર એની સીધી અસર થતી હોય છે, અને આવા પ્રકારના ફાસ્ટ એટલે કે ઉપવાસ કે વ્રત કરવાથી આપણા શરીર જે છે એનું એક રીસાયકલિંગ સારી રીતે થતું હોય છે. તો આપણું જે પેટ જે આપણી વસ્તુ જાય છે એ સીધી આપણા મન સાથે કનેક્ટેડ છે. આયુર્વેદની અંદર સાત્વિક જે ભોજન છે, દાખલા તરીકે આપણે ફળો ખાઈએ છીએ, અમુક પ્રકારના શાકભાજીઓ ખાઈએ છીએ, દૂધ પીએ છીએ, એકદમ તાજા અનાજ કે ખોરાક લઈએ છીએ, તો એ જે છે એ આપણા મનને એકદમ શાંત અને સકારાત્મક બનાવે છે. પછી વધારે પડતું તીખું, ખાટું, ચટાકેદાર આવા પ્રકારનું જે ભોજન લઈએ છીએ, તો એ આપણા વ્યક્તિત્વની અંદર રહેલા રાજસિક ગુણ જે છે એને વધારે છે. અને એકદમ વાસી કે એકદમ તળેલું કે વધારે દિવસો સુધી સ્ટોર કરેલું જે ફૂડ છે એને આપણે ખાઈએ છીએ, તો એની અંદર તમસ વધારે છે. હવે આપણી જ્યારે તામસિક પ્રકૃતિ થશે તો આપણને ગુસ્સો, આક્રમકતા અને આવેગશીલતા એની જાતે જ આવવાનું શરૂ થઈ જશે. તો જી. આ સીધી અસર એટલે કે આપણે જે ખાઈએ છીએ એની સીધી અસર એ આપણા વ્યવહાર સાથે જોડાયેલી છે, સીધું આપણા વર્તન સાથે જોડાયેલી છે. અને એને જ જો આપણે નિયંત્રણમાં રાખીએ તો ઘણી બધી સમસ્યાઓ છે કે જેને આપણે એમ કહેવાય, પેલી જે કહેવત છે કે પાણી પહેલા પાડ, એ બાંધી હમ. શકીએ છીએ. તો આપણે જો આપણી ફૂડ હેબિટને યોગ્ય રીતે કરશું, તો એવી ઘણી બધી બીમારીઓ હશે કે જેને આપણે આપણા સુધી આવતા અટકાવી શકશું. જેમ જી. આપણું જંક ફૂડ વધારે એમ આપણા શરીરની અંદર સ્થૂળતા વધશે, અને જેમ સ્થૂળતા વધશે એમ શરીરની અંદર આળસ આવશે. હવે જેમ જેમ આળસમાં વધારો થશે એમ આપણું જીવન એ બેઠાડું થાય, અને કોર્ટિઝોલ લેવલ જે છે વધે, અને એના કારણે આપણો તણાવ જે છે શરૂ થાય. એટલે એક હમ. આખી સાયકલ, અને આ જ સાયકલ એને જો આપણે વચ્ચેથી બ્રેક કરી દઈએ અને એને જો સીધી જી. યોગ્ય ફૂડ અને યોગ્ય આહાર અને વિહાર તરફ વાળીએ છીએ, તો આપણું મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ એ બંને સારું એવું રહી શકતું હોય છે. અને જી, ખાસ બિલકુલ કરીને ખરા છે, અને એટલા જ માટે આવા પ્રકારના સંશોધન થવા પણ ખૂબ જરૂરી છે કે જે વ્યક્તિ ફક્ત એમ સમજે છે કે તે કદાચ ખાવાનું નહીં ખાય કે પછી ફક્ત ને ફક્ત જીમમાં કન્ટિન્યુ તે એક્સરસાઇઝ કરતા રહેશે તો તેમનું વજન ઝડપથી ઉતરી જશે, પરંતુ તેવું નથી હોતું. ઘણી બધી જે આપણા સ્વાસ્થ્યને લગતી તકલીફો હોય છે તે આપણે પ્રકૃતિના આધારે જોડાયેલી હોય છે, ને દરેક મહિલાઓએ આ સમજવું ખૂબ જરૂરી છે. વિશ્વા, આસ્કા અને ડોક્ટર ધારાજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આ સંશોધન કરવામાં આવ્યું, આ સંશોધન પરથી એ પ્રકારનું તારણ બહાર આવ્યું છે કે મહિલાઓની જે પ્રકૃતિ છે, એટલે કે જે વાત, પિત્ત અને જે કફ છે, તેને આધારે મહિલાઓએ પોતાની જીવનશૈલી ગોઠવવી જોઈએ, તો મહિલાઓના જીવનમાં ઘણો એવો ફેરફાર જોવા મળશે, અને આપણું શારીરિક સ્વાસ્થ્ય આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. અને એટલા જ માટે જો આપણે શારીરિક રીતે તંદુરસ્ત થઈશું તો તેની અસર આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર તેટલી જ હકારાત્મક રીતે પડશે, અને એ બધું જ આધાર રાખે છે આપણા ખોરાક ઉપર, આપણી જીવનશૈલી ઉપર. માટે દરેક મહિલાઓએ તે ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.